આપણે જવાનું હતું બગડાણા અને પોગી ગયા આપણે ભગોડા। જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। આજે તો સવારમાં નાહી ધોઈને આ ગુરુ પૂર્ણિમા છે એટલે આપણે નીકળી ગયા બગડાણા તરફ। પછી તો એમાં એવું થયું કે ચશ્મા મેં પહેરેલા હતા પણ વિવાનને સારું ન લાગ્યું એટલે મારી પાસેથી રહીને ચશ્મા એણે પહેરી લીધા, પણ પહેર્યા તો ઊંધા પહેર્યા। અરે ભાઈ, ચશ્મા સીધા તો પહેરી લે। પછી વિવાને ચશ્માને સીધા કરીને પહેરી લીધા। પછી કે મમ્મી જો કેવા લાગે છે તને ચશ્મા મારા। પછી થોડાક દૂર ચાલ્યા હતા, આવી ગયું હતું બગડાણા। રસ્તામાં જતા હતા ત્યાં તો ઘણા બધા એવા નાના નાના રમકડાના ટ્રક વેચાતા હતા, પણ વિવાનને મારે લઈ દેવું ના પડે એટલે મેં તો વિવાને એમ કીધું કે તું પેલી બાજુ જો। પણ રસ્તામાં કેટલાય ભાવિ ભક્તો હતા તે ચાલીને જતા હતા અને પછી તો અમે આવી ગયા બગડાણા અને ત્યાં એક કુલર હતું પાણીનું, ત્યાં અમે પાણી પી લીધું। અને પછી વિવાનના પપ્પા કહે કે બગડાણા તો બહુ ગળતી છે એટલે તું અહીંયા ચાલી શકીશ નહીં। એટલે પછી વિવાનભાઈ કહે કે તો મમ્મી રહેવા દો, આપણે તો ચાલો ભગોડા। પછી વિવાન તો એકલો બેઠો બેઠો કે મને ભગોડા જવું છે। પછી તો અમે આવી ગયા માં મોગલના દર્શન કરવા ભગોડા, પણ ત્યાં જોયું તો ત્યાં એટલું બધું ટ્રાફિક હતું નહીં એટલે પછી તો અમે લઈ લીધો હાથમાં શ્રીફળ લઈને। પછી મેં ગૌતમને કીધું કે જાઓ તમે શ્રીફળ વધેરી આવો। પછી ગૌતમ તો નીકળી ગયા શ્રીફળને વધેરવા અને પછી શ્રીફળ વધીને થોડી જ વારમાં આવી ગયા અને પછી આપણે જવાનું હતું અંદર જ્યાં માતાજીમાનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે। દર્શન કરી અને પછી જે બીજું માતાજીમાં મોગલનું મંદિર છે પછી ત્યાં પણ આપણે દર્શન કરી લીધા। દર્શન કરીને પછી પાડી લીધા આપણે થોડાક ફોટા। પછી વિવાનના પપ્પા ગયા પ્રસાદીનો થાળ લેવા અને વિવાન તો જુઓ રેતીમાં, તેને તો મજા જ આવી ગઈ રમવાની। થોડી જ વારમાં વિવાનના પપ્પા 2 થાળ લઈને આવી ગયા પ્રસાદીના અને પછી પ્રસાદીનો થાળ હતો તેમાંથી થોડુંક લઈને વિવાનને ખવડાવ્યું તો મમ્મી ટેસ્ટી છે। અને પછી તો પ્રસાદી હતી તેમાંથી મેં પણ પ્રસાદી લેવાનું ચાલુ કરી દીધું। તમે ક્યારે ભગોડા આવીને માતાજીમાં મોગલની પ્રસાદી લીધી છે તો કમેન્ટ કરજો। પ્રસાદી લઈને પછી અમે તો નીકળી ગયા પાછા મારે જવાનું હતું મારા મમ્મીના ઘરે। એક મારા મોટા મમ્મી છે તેમની ખબર કાઢવા। તળાજા આવ્યું હતા તો મારો વિવાન હતો તે પાછળ સૂઈ ગયો હતો મારી પાસે। પછી તળાજાથી અમે તો લઈ લીધા હતા મસ્ત મજાના દાડમ, કેમ કે ખબર કાઢવા જવાનું છે એટલે દાડમ તો લઈ જવા જ પડે। પછી દાડમ લઈને પછી તે ભાઈને પૂછ્યું કે અહીંયા નાળિયેર પાણી ક્યાં મળે છે, તો તે ભાઈએ કીધું કે દવાખાના પાસે મળી રહેશે। પછી અમે તો લઈ લીધા 2 નાળિયેર પાણી, કેમ કે ખબર કાઢવા જવાનું હોય એટલે ખાલી હાથ તો જવાય નહીં। પછી થોડા સમયમાં હતા તો વિવાનભાઈ હતા તે જાગી ગયા હતા અને આગળ તેના પપ્પા પાસે બેસી ગયા હતા। હજી થોડુંક દૂર ચાલ્યા હતા તો આપણે જોઈ ગયા મકાઈ। તો ગૌતમને મેં કીધું કે આપણે લેવાની છે મકાઈ। પછી તો લઈ લીધી મકાઈ અને પછી પાછા નીકળી ગયા મારા મમ્મીના ઘરે જવા। થોડી જ વારમાં આપણે તો આવી ગયા મારા મમ્મીના ઘરે। મારા વિવાનને મામાથી બીક તો બહુ લાગે પણ પપ્પા સાથે હોય એટલે બીવે કોણ, જવો લ્યો। તો બસ આ વિડીયોમાં બસ એટલું જ તે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, બાય બાય।